લોક દરબાર ટીમને આવેલી ફરિયાદો તેના નિવારણ માટે અહીંયા પબ્લિકે બોલાવેલ ટીમ આખી અહીંયા હાજર છે. વાત કરીશું લોક દરબાર ટીમ. હર્ષભાઈ, આજ વધુમાં આ લોકોની જે ફરિયાદ છે એ લોકો પાસે આપણે જાણીએ. પાણી આવતું નથી, ઘણા બધા દુખી છે અને એના માટે તમે પાણી આપો, નકર વોટ નથી આપવાનું. વોટનો પ્રોબ્લેમ તો જ આખો વિસ્તારમાંથી જણાવો. પહેલી તો વાત ઈ છે કે સફાઈ બરાબર કરતા નથી. કર્મચારી અહીંયા આવે છે, સફાઈ કરવા આવતા નથી બરાબર. બીજું પાણી બરાબર આપતા નથી. પ્રેશર હાવ લો આપે છે, ઈ પણ 4 વાગે આપે છે. અત્યારે સવારે ઠંડી છે, 4 વાગે કોણ ઉઠીને પાણી ભરસાય છે? ઈ લોકો એમ કે ફોલ્ટ પકડાતું નથી, એમ ક્યાં છે ફોલ્ટી નથી પકડાતું. અચ્છા, ઈ લોકો એમ કે હા હા. અવારનવાર પણ સિંધુનગરમાં ગટરનું પાણી, લો પ્રેશર, ઈ તો તકલીફ રહે જ છે. કેટલા સમયથી છે? અત્યારે તો 1 મહિનાથી છે જ તે. અમે 6-8 મહિને તો કા ગટરનું આવે, કા 2-2 દિવસ પાણીનું આવે. 10-10 હજાર અમે તો ખર્ચો કરીને રિપેરિંગ બધું લાઈનું બીજું નખાવ્યું. તમે તમારો ખર્ચો કર્યો એમાં? કેટલો ખર્ચો કર્યો? કર્યું ને બધાય 6 મહિના પહેલા ગટરનું પાણી આવતું ત્યારે અમે પ્લમ્બર નાનો દેશ તો સાવ છે. ગોકુલભાઈ ગોકુલભાઈ બધા આગળ એને તમે ફોન કરીને પૂછો, બધાને ઘરે ઈ જ લાઈન નાખી ગયા છે. કોર્પોરેટરને કેટલા સમયથી ફરિયાદ કરવા માંગે છે? હાલમાં મહિના 1.5 મહિનાથી તો પાણી આવતું જ નથી. સાવ બિલકુલ આવતું નથી. નહીં, સવારે ખાલી 4 વાગે આવે, 10 થી 15 મિનિટ આવે, ઈ પણ ઝટકા મારીને આવે અને પાણી તો બિલકુલ છે જ નહીં. આની માટે તમે ફરિયાદ કરી? કરી નથી કોઈ. અચ્છા, એટલે આ બેનું કહે છે બધી અમે કિશોરભાઈને ફરિયાદ કરી, કાંઈ થયું નથી. હા, થાતું નથી, ફરિયાદ કરવાથી પણ કાંઈ નથી થાતું. અચ્છા, નથી તો ઘટના. એની માટે હવે તમારું નવું શું પ્લાનિંગ છે એની માટે? અમે એક તો સવારે મોડું પાણી જોઈએ છે, પહેલી વાત તો ઈ છે. બીજી વાત, જેટલું થાય એટલું જલ્દી કરે કામ બરાબર તો સારું છે, નહીં તો અમારામાંથી તો કોઈ વોટ આપવાનો જ નથી. પહેલી વાત તો ઈ જ છે. જે